લાસ્ટ વિડીયોમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટના ફીચર્સ ડિસ્કસ કર્યા. આજે એક એક્ઝામ્પલ જોશું ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટનું ફોર્મેટ અને સ્ટ્રક્ચર. રાઈટ, કેવી રીતે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ આપણે લખશું એક્ઝામમાં, તો એના ઉપર આજે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું. સો હિયર યુ હેવ એન એક્ઝામ્પલ. એક્ઝામ્પલનું ટાઇટલ મેં લખ્યું છે Draft an individual report of the Secretary of the Pure Drinks Private Limited, Shapar Verawal, to the Managing Director on the choice of a suitable site for a factory in Amreli. આ એક એવો ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ છે કે જેની અંદર એક સેક્રેટરી કે જે પ્યોર ડ્રિંક કંપની છે, બરાબર છે, સાપર વેરાવળમાં આવેલી, આ સેક્રેટરી રિપોર્ટ લખે છે. કોને લખે છે? કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર. કેના ઉપર લખે છે? તો અમરેલીની અંદર પોતે પોતાની કંપની માટે કોઈ સુટેબલ સાઇટ, સુટેબલ એટલે યોગ્ય, સાઇટ એટલે જગ્યા, યોગ્ય જગ્યા માટે સેક્રેટરીને કહેવામાં આવ્યું છે કે એક રિપોર્ટ તૈયાર કરો. તો આના ઉપર ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ તમારે લખવાનો આવે. હું એક એક્ઝામ્પલ આજે તમને દઉં છું કે એનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય, ક્યાં એનું એડ્રેસ આવશે, કઈ જગ્યાએ એનું ટાઇટલ આવશે, એના ઉપર આજે આપણે ડિસ્કસ કરશું. રાઈટ, સૌથી પહેલા તમારે સબ્જેક્ટને સરખી રીતે સમજી લેવાનો છે કે આ રિપોર્ટમાં હું કઈ રીતના મારું કન્ટેન્ટ બનાવીને લખીશ. જો તમને સબ્જેક્ટ સમજાઈ ગયો તો તમારું 50% કામ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, તો આ ટાઇટલ જે છે એક્ઝામમાં આટલું આપ્યું હશે તમે, એના આધારે તમારે રિપોર્ટ ડ્રાફ્ટ કરવાનું છે. તો હવે શરૂ કરશું ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. સૌથી પહેલા પેજમાં વચ્ચે, બરાબર, એક્ઝેક્ટ વચ્ચે, આ બાજુ નહીં આ બાજુ નહીં, વચ્ચે તમારે કંપનીનું ટાઇટલ બનાવવાનું છે. અહીંયા તો ઓલરેડી આપી દીધું છે કે પ્યોર ડ્રિંક પ્રાઇવેટ લિમિટેડ કંપની આપી દીધું છે, તો આપણે કંઈ ઇમેજિનરી બનાવવાની જરૂર નથી, બરાબર છે. પણ જો કોકવાર કોઈ રિપોર્ટમાં ન આપે તો આપણે આપણી મેળે જ કોઈ કંપનીનું એડ્રેસ બનાવવું પડે. તો અહીંયા આપણને છે જ ઓલરેડી, અને વચ્ચે આપણે કેપિટલ લેટરમાં પ્યોર ડ્રિંક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ જ, ખાલી કંપનીનું નામ છે એ જ કેપિટલ લેટરમાં લખશું, બરાબર છે. પછી નેક્સ્ટ લાઈનમાં કંપનીનું એડ્રેસ આવશે, જીઆઈડીસી એરિયા, ગોંડલ રોડ. નેક્સ્ટ એના પછીની લાઈનમાં ગામનું નામ શાપર વેરાવળ. આ બાબત છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. આ આપણું શરૂઆતનું હેડિંગથી ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટનું હેડિંગ આ રીતે રહેશે. નેક્સ્ટ સ્ટેપમાં આવશે એડ્રેસ. એડ્રેસ એટલે તમારે એ જોવાનું છે કે સેક્રેટરી કોને લખે છે. તો સેક્રેટરી મેનેજિંગ ડાયરેક્ટરને લખે છે, કંપનીના એમડીને લખે છે. તો તમારે ફૂલ લખવાનું, અહીંયા મેં ખાલી એમડી લખ્યું છે, પણ તમારે વ્યવસ્થિત લખવાનું ધ મેનેજિંગ ડાયરેક્ટર. પછી કંપનીનું એડ્રેસ પ્યોર ડ્રિંક્સ પ્રાઇવેટ લિમિટેડ, ગોંડલ રોડ, જીઆઈડીસી એરિયા, સાપર વેરાવળ. જગ્યા આ બાજુ લેફ્ટ સાઈડ, બરાબર. હેડિંગથી 2 લાઈન છોડીને, 2 લાઈન લીવ કરીને તમારે લેફ્ટ સાઈડ મેનેજિંગ ડાયરેક્ટરનું એડ્રેસ લખવાનું છે. પછી કોઈ પણને તમે રિપોર્ટ આપતા હોય કોઈ પણનું એડ્રેસ, અહીંયા એમડી છે તો એનું. પછી એ જ લાઈનમાં જ્યાં તમે એડ્રેસ કરો છો એ જ લાઈનમાં આ સાઈડ જમણી બાજુ ડેટ લખવાની છે, જે દિવસે આપણે રિપોર્ટ સબમિટ કરીએ, બરાબર, એ ડેટ આવશે. તો અહીંયા મેં લખ્યું છે 3rd May 2020. તો આ રીતે ડેટ લખવાની છે. થર્ડ સ્ટેપ આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એ તમે જેમ ફોર્મલ લેટરમાં લખતા હતા એકદમ વચ્ચે, બરાબર. અહીંયા આપણે 2 કે 3 લાઈન છોડી, પછી એડ્રેસ લખ્યું, એની સામે આપણે ડેટ લખી. હવે ફરીવાર 2 કે 3 લાઈન લીવ કરીને વચ્ચે સબ્જેક્ટ લખશું, બરાબર, એ પણ વચ્ચે જ આવશે. હવે આખો રિપોર્ટ છે એ પોસિબલ નથી કે અહીંયા ડ્રાફ્ટ કરું કે લખું, તો હું તમને
એક એક્ઝામ્પલ છે એટલે હું વાંચીને સંભળાવી દઈશ. સબ્જેક્ટમાં આપણે લખશું સિલેક્શન ઓફ અ સુટેબલ સાઇટ ફોર અ ફેક્ટરી ઇન અમરેલી. કયો વિષય છે? તો કે અમરેલીની અંદર એક સુટેબલ સાઇટનું ફાઇન્ડિંગ કરવાનું છે એના ઉપર. તો તમને એમ થશે કે સબ્જેક્ટ તમને ક્યાંથી મળશે? તો મોસ્ટ પ્રોબેબલી તમને આ ટાઇટલ હશે, જે તમને ક્વેશ્ચન પૂછ્યો હશે અહીંયા ઉપર, એમાંથી તમને સબ્જેક્ટ મળી જશે કે સિલેક્શન ઓફ અ સુટેબલ સાઇટ, બરાબર, ફોર ધ ફેક્ટરી ઇન અમરેલી. અમરેલીની અંદર, અમરેલી ગામની અંદર એક યોગ્ય સાઇટ જોઈ છે ફેક્ટરી માટે, એનું સિલેક્શન કરવા ઉપરનો રિપોર્ટ. રાઈટ, આપણે શરૂ કરીએ. ફર્સ્ટ પેરેગ્રાફ. As per the instruction of the managing director, I submit here with the following report on the choice of suitable site for another factory of our company. મેનેજિંગ ડાયરેક્ટરના સૂચના પ્રમાણે આ રિપોર્ટ હું સબમિટ કરું છું. હું એટલે સેક્રેટરી, આ લખનાર સેક્રેટરી છે કે જે એક યોગ્ય સાઇટની પસંદગી કરવા માટે, કંપનીની ફેક્ટરી માટે યોગ્ય સાઇટની પસંદગી કરવા માટે આ રિપોર્ટ હું લખી રહ્યો છું. આઈ હેવ એક્સપ્લોર્ડ સર્ટેન એરિયાઝ ઓફ અમરેલી. એક્સપ્લોર્ડ કરવું એટલે ફાઇન્ડ આઉટ કરવું. મેં અમરેલીના ઘણા બધા એરિયા ફાઇન્ડ કર્યા. એન્ડ સાઇટ ઓફ લાઠી રોડ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ સાઇટ ફોર અવર ન્યૂ ફેક્ટરી. તો મેં અમરેલીમાં ઘણા બધા એરિયા ફાઇન્ડ કર્યા, તો ત્યાં મને લાઠી રોડ ઉપરની જે જગ્યા છે એ યોગ્ય લાગી ફેક્ટરી માટે. ઇન ફેક્ટ આઈ એક્ઝામિન અબાઉટ 13 સાઇટ અરાઉન્ડ ધ સિટી ઓફ અમરેલી, ઓફ વિચ આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ ધ સાઇટ ઓફ પ્લોટ નંબર 35B એન્ડ 35G ઓન લાઠી રોડ. અહીંયા સેક્રેટરી આગળ એમ લખે છે કે મેં અમરેલીની 13 જેટલી સાઇટ ફાઇન્ડ આઉટ કરી, 13. તો એમાં મને સૌથી વધારે, હું ભલામણ કરું, રેકમેન્ડ કરું એટલે હું ભલામણ કરું છું કે જે પ્લોટ નંબર 35B અને 35G છે ને એ બહુ યોગ્ય છે. ધીસ સાઇટ ઇઝ વેરી ક્લોઝ ટુ ધ સિટી. આગળ તમારે રિપોર્ટ વધારતો જવાનો કે તમને શું કામ આ સાઇટ ગમી. તો એમાં લખવાનું કે આ જે સાઇટ છે ને એ સિટીની નજીક છે, ગામથી ઘણી નજીક છે. Transportation facility in this area is offered by frequent. Transportation service પણ સારી છે, બરાબર છે. And we will get transportation of raw materials from Rajkot on Shapar Veraval for the factory site should not be problem. અગર રો મટીરિયલ માટે આપણે ટ્રાન્સપોર્ટેશનની રિક્વાયરમેન્ટ રહેશે તો રાજકોટથી વેરાવળની જે આપણી જે આ સાઇટ છે, બરાબર, અમરેલીની જે સાઇટ છે, તો અહીંયાથી આપણે આ વસ્તુ ઇઝીલી અવેલેબલ કરી શકશું. ધ વિસિનિટી ઓફ ધ સાઇટ ઇઝ ફાસ્ટ ડેવલપિંગ ઇન્ડસ્ટ્રીયલ એરિયા. આ જે સાઇટ છે ને એ એકદમ નજીક છે. વિસિનિટી એટલે ક્લોઝ, બરાબર, જે સિટીનો ડેવલપિંગ એરિયા છે એની ઘણી નજીક છે. એન્ડ એક્સેલન્ટ સર્વિસ ફેસિલિટી ઓલરેડી એક્ઝિસ્ટ ઇન રિસ્પેક્ટ ઓફ પ્રોવિઝન ઓફ ઇલેક્ટ્રિક પાવર. ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી પણ બહુ સારી રીતે અહીંયા અવેલેબલ છે. There is facility of 24 hours water supply, sanitation, fire protection, city bus, and it is very close to the bus depot. અહીંયા ઇલેક્ટ્રિસિટી ફેસિલિટીઝ તો છે જ, પણ 24 કલાક પાણીની સુવિધા, સેનિટેશન એટલે સફાઈ, ફાયર પ્રોટેક્શન અને સિટી બસ અને એસટી બસ ડેપોની પણ ફેસિલિટી છે. Labor supply would not any problem. There are so many villages nearby, so that laborers can be had from there. આપણને જે વર્કર્સ જોઈએ છે, લેબર્સ એટલે વર્કર્સ, એનો પણ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે ગામની આજુબાજુમાં આ જે એરિયા છે ત્યાં ઘણા બધા ગામડાઓ આવેલા છે, તો ત્યાંથી આપણને લેબરર્સ છે એ મળી રહેશે. But in my opinion, the best thing is the availability of land. મારા મંતવ્ય પ્રમાણે બહુ જો સારી બાબત હોય ને તો એ લેન્ડ છે. લેન્ડ ઇન ધીસ એરિયા ઇઝ વેરી ચીપ એન્ડ ઇઝીલી અવેલેબલ. તો લેન્ડ છે ને આ પહેલાં તો બહુ આપણા ફેક્ટરી માટે ઇમ્પોર્ટન્ટ છે કે લેન્ડ જે જમીન છે એ બહુ સસ્તી છે.
અને ઇન અધર એરિયા લેન્ડ ઇઝ આઈધર અવેલેબલ એન્ડ વેરી કોસ્ટલી. અગર બીજા એરિયામાં જશું ને તો લેન્ડ બહુ કોસ્ટલી હશે. આઈ હેવ કન્સલ્ટેડ ધ લેન્ડ વેલ્યુઅર એન્ડ હી વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ પ્રાઇસ. આ સિવાય મેં વેલ્યુઅરનો પણ સંપર્ક કર્યો અને એ પણ ઘણો બધો આનાથી સેટિસ્ફાઈડ છે કે જે લેન્ડ છે એની પ્રાઇસ યોગ્ય છે. સો અહીંયા આટલું તમે જે ઓબ્ઝર્વેશન કર્યું, આટલું તમે ફાઇન્ડિંગ કર્યું એ તમે ઇન્ડિવિજ્યુઅલમાં લખો છો, ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટમાં લખો છો. અને એન્ડ કરશું આપણે યોર્સ ફેithફુલી. એન્ડ કરશું અહીંયા જ્યાં ડેટ હતી ઈ સાઈડ જ આપણે લખશું યોર્સ ફેithફુલી. જે નામ હોય એ બરાબર, સેક્રેટરીનું નામ અને એનું નીચે ડેઝિગ્નેશન, રાઈટ. યોર્સ ફેithફુલી રાહુલ મહેતા અને એની નીચે આવશે એની પોસ્ટ સેક્રેટરી. ગર્લ્સ, આ રીતે ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ લખાય છે. એના વિડીયોઝ આગળ આપણે જોશું. સો હેવ અ નાઇસ ડે ઓલ ઓફ યુ. બાય.